સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, નીતલબેને એમની જે પહેલી વાનગી બનાવીને હવે જે બીજી વાનગી બનાવીને એ જ પ્રકારની કંઈક યુનિક અને ઇન્ટરેસ્ટિંગ છે. હવે કઈ છે એ વાનગી, ચાલો એમની પાસેથી જાણીએ. તો બીજી કઈ વાનગી છે? આપણે બીજી વાનગી લઈને આવ્યા છે જુવાર પુલાવ, જે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને જેને વેઇટ લોસ કરવું છે એના માટે બહુ જ સારી આઈટમ છે. વાહ! તો આપણે હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. બિલકુલ, બનાવવાની શરૂઆત કરીએ પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દેજો. શ્યોર. હવે સૌથી પહેલાં કે જુવારનો પુલાવ છે તો જુવાર તો છે જ. હવે આ જુવાર છે ને મેં આખી રાત પલાળી રાખી છે. ઓકે. અને સવારે મીઠું નાખીને 7 થી 8 સીટી વગાડી છે. એ ખાસ ચેક કરવાનું છે કે બરાબર સરસ જુવાર ચડી ગયેલી હોવી જોઈએ. બરાબર છે. પછી એની સાથેના શાકભાજી છે, એમાં મેં ગાજર લીધા છે, વટાણા છે બોઇલ, તમે કોઈ ફ્રોઝન પણ લઈ શકો છો વટાણા. પછી આમાં આપણે પેલી ડુંગળી નથી લેવાની, આ સ્પ્રિંગ ઓનિયનવાળા ખાલી એના પાન લેવાના છે. ફણસી છે, આ લીલા મરચાં છે, ધાણા છે અને બાકીના રૂટીન મસાલા છે આપણા, અને તેલ. તો હવે કરીએ શરૂઆત. સૌથી પહેલાં આપણે લઈશું તેલ. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, એક ચમચી જેટલું જ આમ તો પ્રમાણ હા, લેવાનું. 1 ચમચી જેટલું. હવે છે ને જુવાર છે તો જુવારમાં ફાઈબર પણ બહુ હોય છે, એટલે પાચન શક્તિ માટે બી બહુ જ સારામાં સારું છે કે તમે ખાઓ તો તમને પાચન બહુ સરસ રીતે થશે. બિલકુલ. ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે આખી રાત પલળવું જોઈએ અને સરસ રીતે બફાયેલું હોવું જોઈએ. યસ. હવે આપણે જીરું સંતળાઈ ગયું છે. હવે આપણે એની અંદર લીલા મરચાં લેશું, ગાજર લેશું, સરસ કલરફુલ રેસીપી થશે. ફણસી, અને બધું સરસ મિક્સ કરી લઈશું. એમાં થોડું મીઠું, મીઠું આપણે ખાલી આ શાકભાજી પૂરતું જ લેવાનું છે, કારણ કે મેં જુવાર બાફ્યા ત્યારે એમાં મીઠું લીધું છે. વટાણા મેં બોઇલ કરીને લીધા છે અને ગાજર ને ફણસી છે એ કાચા છે, એટલે એ આપણે સહેજ અચકચરા થઈ જાય, કચકચરા ચડી જાય એટલે સુધીના થઈ જાય એવું કરવાનું છે. ઓકે. હવે આપણે એની અંદર બીજા મસાલા કરી દઈએ. આ શાકભાજીમાં જ બીજા મસાલા કરવાના છે. ઓકે. તો હળદર, લીલા મરચાં છે એટલે લાલ મરચું પણ ટેસ્ટ પ્રમાણે તીખું અથવા તો ઓછું મોળું કરી શકો છો. ગરમ મસાલો, ધાણા જીરું, ફરી સરસ મિક્સ કરી દઈએ.
હવે આ સ્ટેજ ઉપર આપણે આ લીલી ડુંગળીના પાન, એને વાર નહીં લાગે કારણ કે એ પાન જ છે, એટલે એને વાર નહીં લાગે, એટલે આપણે એને છેલ્લે યુઝ કરશું. બીજી એક વાત એવી ધ્યાન રાખવાની છે કે આ જે જુવાર છે ને એમાં જે ચકલાને ચણ નાખવાના આવે છે એની પણ જુવાર મળે છે, એટલે જે આપણે ખાઈ શકીએ એવી જે જુવાર આવે છે ને એ લેવાની છે, જે ચણ માટે આવે છે એ નથી લેવાની. તો આ જુવારમાંથી તમે પુલાવ સિવાય પણ બીજી કઈ કઈ વાનગી ટ્રાય કરી છે? એમાંથી મેં પાલક ખીચડી બનાવી છે. શું વાત છે? હા, જુવારના રોટલા, મસાલાવાળા રોટલા કરીને બી એવી રીતે બી ટ્રાય કર્યો છે. પછી જુવાર, મકઈ, પછી બાજરી એવું બધું મિક્સ કરીને મિક્સ દાળની એની પણ ખીચડી અથવા તો સેવ ઉસળ એવું પણ થઈ શકે. ઓકે, હવે આપણે આ એમાં એડ કરી દઈએ. આપણે હવે રેડી થઈ ગયો છે. એને બંધ કરી અને એમાં છેલ્લે લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરીશું. આપણે અંદર એડ નહીં કરવાનું પણ લાસ્ટમાં આપણે ગેસ ઉપરથી ઉતાર્યા પછી ગેસ બંધ કરીને લીંબુ એડ કરીને પછી એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આપણો પુલાવ રેડી છે. હવે આપણે સર્વ કરીએ એને. આપણે ઉપર એને લીલી ડુંગળી અને ધાણાથી ગાર્નિશ કરીશું. તો ફરીથી આપના માટે એક નવી સરસ મજાની ડીશ તૈયાર છે. બિલકુલ. તો નીતલબેન, આ પણ હેલ્ધી રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, વિટામિન્સથી ભરપૂર, પોષક તત્વોથી ભરપૂર એવો આ પુલાવ રેડી થઈ ચૂક્યો છે તમારા માટે. તો આજે અચૂકથી ટ્રાય કરજો ઘરે અને પછી અમને પણ જણાવજો કે કેવો બન્યો હતો પુલાવ. તો દર્શક મિત્રો, શું તમે પણ ખાવા અને ખવડાવવાના શોખીન છો? તો તમારા ટેલેન્ટને પણ વાનગીના રસોડા સુધી દુનિયાભરમાં પહોંચાડી શકો છો. તો તમે પણ બની શકો છો મહેમાન. પણ એના માટે કરવાનું એટલું છે કે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ, રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનું છે. અહીંયા ટીવી સ્ક્રીન પર તમને નીચે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો હશે, એના પર કોલ કરીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને તમે પણ બની શકો છો અમારા મહેમાન. તો મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. તો હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી વાધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. જુવાર પુલાવ બનાવવાની સામગ્રી: બાફેલી જુવાર, ગાજર, લીલી ડુંગળી, જીરું, તેલ, મીઠું, ગરમ મસાલો, લીંબુનો રસ.